महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। नमो दुर्वररागादि वैरीवारणिवारिणे अर्हते योगीनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર, સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્યજીને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી. તેમાં આપણે 2 પ્રરૂપણા 2 અધિકાર યથાશક્તિ પૂરા કર્યા. ગુણસ્થાન અધિકાર અને જીવ સમાસ અધિકાર, એ બંને અધિકાર પણ છે, પ્રરૂપણા પણ છે. એ પૂરી કર્યા પછી આજે ત્રીજી પર્યાપ્તિ અધિકારનો પ્રારંભ કરીએ. તે પહેલાં, એટલે કે ગાથા નંબર 118થી શરૂ થાય છે તે પહેલાં ગઈકાલની વાતનું અનુસંધાન કે આપણને અનુંધરી શબ્દનો અર્થ ખબર નહોતી પડતી. બેઇન્દ્રિય જીવ છે, જંતુ છે એટલી ખબર હતી, પરંતુ એ કંથવાની જાતનું જ એક જંતુ છે અને એને અંથવો કહેવાય છે. એ અંથવો એ જ અનુદ્ધરી અને એ જ કંથવાની જાતનું નાનકડામાં નાનકડું સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રાણી, જેનો અર્થ નું ઉપર મીંડું છે જ નહીં, અનુંધરી નથી પણ અનુદ્ધરી છે. એટલે કે જેનો જાણે કે ઉદ્ધરણ કે ઉદ્ધાર થઈ શકતો નથી. તે હકીકતે તેવું નથી. આ તો એક શબ્દથી વાત હતી. બીજો શબ્દ હતો સિક્થ મત્સ્ય. એમાં સિક્થનો અર્થ આપણે મહામત્સ્ય કે મોટો મત્સ્ય એમ જ કરી દીધેલું, પણ એવું નથી. પણ સિક્થનો અર્થ એક નીલ મત્સ્ય, નીલ કહેવાય, અને બીજું તંદુલ મત્સ્ય, જે શબ્દથી આપણે પરિચિત છીએ એ કહેવાય. તો તંદુલ એટલે તો ચોખા, અને એમાં પણ જ્ઞાની પુરુષના જ્ઞાન પ્રમાણે ઉકાળેલો, બાફેલો અથવા તો ચડી ગયેલો, પરિપક્વ થયેલો ચોખો, એટલે કે કુકડ રાઈસનો દાણો. એમનો દાણો હોય અને કૂક થાય એટલે જે એનામાં અવગાહનામાં ફરક પડી જાય તે અવગાહના કેવી છે, તે જઘન્ય અવગાહના તે આ મત્સ્યની છે. તંદુલ મત્સ્યની વાત છે. અને તંદુલ મત્સ્યમાં એનો અર્થ આવી જ જાય છે કે તંદુલ કહેતા નાનામાં નાનો એક ચોખાનો દાણો. તો કે એટલી અવગાહના હોય છે. એ જઘન્ય અવગાહનાની વાત છે, એટલા માટે આટલી નાની, એટલા માટે અનુંધરી, એના પછી આ તંદુલ મત્સ્ય. ભલે પંચેન્દ્રિય થઈ ગયું પણ એ પ્રમાણે વાત છે. એની ઉત્કૃષ્ટ અવગાહનામાં મસ મોટું મત્સ્ય આકાર વગેરે આપણે કહ્યું તે એ ઉત્કૃષ્ટ અવગાહના, પણ જઘન્ય અવગાહના આ તંદુલ મત્સ્ય એની વાત હતી. બરાબર? આટલી સ્પષ્ટતા સાથે આગળ જઈએ તો ગાથા નંબર 118, એમાં પહેલામાં પહેલું છે પર્યાપ્તિ અધિકાર. તો પ્રશ્ન થઈ જાય અહીંયા કે પર્યાપ્તિ શું? પેલા ગાથા વાંચી લઈએ. જહ પૂર્ણા પૂર્ણાઈમ ગિહ ગઢ વથ્થા દયાઈમ દવાઈમ તહ પૂર્ણિત દરા જીવા પજ્જતિ દરા મુણિયવા. પર્યાપ્તિ શબ્દ તેમાં આવે છે. પજ્જતિ એટલે પર્યાપ્તિ. તો પર્યાપ્તિ શું? તો કે સંસ્કૃત સાહિત્ય પ્રમાણે ક્રિયા પરિસમાપ્તિ આત્મનઃ ઇતિ પર્યાપ્તિ. કોઈ પણ ક્રિયા એ સમાપ્ત થાય છે, સંપૂર્ણ સમાપ્ત થાય છે એટલે પરિસમાપ્ત થાય છે, ત્યારે તેને પર્યાપ્ત કહેવાય છે. પર્યાપ્ત એટલે કોઈ વખત ગઈકાલે અને એની પહેલાં પણ આપણે સફિશિયન્ટ ઇનફ કહેતા હતા, એના કરતાં આ જુદું પડે છે. અહીંયા પર્યાપ્તિનો અર્થ પર્યાપ્ત છે, પૂરતું છે, ખપ પૂરતું છે એમ નથી થતું, પણ પૂરેપૂરું છે, આખું છે, અખંડ છે, સંપૂર્ણ છે, રાધર પરિપૂર્ણ છે. પરિસમાપ્તિ છે અને પરિપૂર્ણ છે એ અર્થમાં છે. તો ક્રિયાની પરિસમાપ્તિ તેને આપણે પર્યાપ્તિ કહીએ. સાદી ભાષામાં કહું તો કમ્પ્લીશન એ શબ્દ કહેવાય. કમ્પ્લીટ કર્યું છે તે. બધા બોલે કે આ માણસ કમ્પ્લીટ છે, એ ન ચાલે, એ રૂઢ ભાષા છે. આ વસ્તુની વાત છે, તે પદાર્થની વાત ચાલે છે, પર્યાપ્તિની વાત ચાલે છે. તો કે કમ્પ્લીશન
અથવા શરીરનો કોઈ પણ જીવનો એટલે કે શરીરનો વિકાસ થાય છે એટલે એને ડેવલપમેન્ટ પણ કહેવાય છે. એના કરતાં પણ વધારે આપણને સમજાય તેવું તો કે બાયો પોટેન્શિયલ એ બરાબર સમજાઈ જાય. અહીંયા જે પર્યાપ્તિ કહેવી છે તે કેવી રીતે એ આપણે આગળ લઈએ તો કે જેવી રીતે આખા જગતમાં કોઈ પણ વસ્તુ પૂર્ણ હોય છે, અધૂરી હોય છે, આપણને રોજબરોજનો પરિચય છે. ઘડો આખો પણ હોય, બનતો હોય ત્યારે આખો ન કહેવાય, બની રહ્યો છે પણ ઘડો થવાનો છે, માટલું થવાનું છે, અથવા થઈ ગયું છે પણ કાચું છે, પાકું નથી. તો એ રીતે કંઈક ઓછપ હોય છે, અધૂરપ હોય છે તો આપણે કહીએ છીએ આ વસ્તુ પૂરેપૂરી નથી, આખી નથી, અખંડ નથી, અથવા તો સાંધો કરેલી છે, એકવાર તૂટી ગઈ છે, પછી બંધાવેલું છે, એમ નહીં. આ પર્યાપ્ત એટલે પર્યાપ્ત, એ પૂરેપૂરું, આખું, અખંડ અને કમ્પ્લીટ એ હોવું જોઈએ. તો કે જેમ વસ્તુમાં છે તેવી જ રીતે પૂર્ણ અને અપૂર્ણ બે પ્રકારની વસ્તુ હોય, તેમજ પર્યાપ્તિમાં પણ એમ જ છે કે પૂરેપૂરું અને અધૂરું. બંધાઈ રહ્યું હોય ત્યારની પણ વાત આવે, બંધાઈ ગયું હોય ત્યારની પણ વાત આવે, અને બંધાઈ ન શકે અને દેહ છૂટી જાય તો એની પણ વાત આવે. એ બધું જ આપણે આ પર્યાપ્તિના અધિકારમાં ધીમે ધીમે આચાર્ય ભગવાન કહેતા જાય તેમ લઈએ છીએ. તો અહીંયા પર્યાપ્તિની વ્યાખ્યામાં આટલું જ કે બંને રીતે હોય છે. કેટલાક પર્યાપ્ત હોય છે, કેટલાક અપર્યાપ્ત હોય છે. પર્યાપ્ત હોય, પર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય તો એ પર્યાપ્ત હોય. અપર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય તો એ અપર્યાપ્ત કહેવાય. નામ કર્મની પ્રકૃતિ સાથે સંબંધ છે. આપણે પર્યાપ્ત કહેવાય કે અપર્યાપ્ત? અહીં બેઠા છીએ બધા પર્યાપ્ત. કેટલું પાકી ખબર છે? હવે કેવી રીતે થાય છે એની વાત કરે છે. પર્યાપ્તિ કેટલી બધાને ખબર છે એટલે જવાબ બધા સાચા જ પડે એવું છે કે જે કોઈ ગૃહિત લઈને આવ્યા છીએ આહાર વર્ગણા, એને ખલ, રસ, ભાગ વગેરે રૂપે પરિણમવાની જીવની શક્તિને પર્યાપ્તિ કહેવાય છે. એમાં વગેરેમાં બધું કહી દીધું. આ પર્યાપ્તિ જેનામાં હોય છે તેને પર્યાપ્ત કહેવાય, જેનામાં નથી તેને અપર્યાપ્ત કહેવાય છે. હવે આ આહાર વર્ગણાની વાત આવે, આહાર પર્યાપ્તિની વાત આવે તો પહેલી પર્યાપ્તિ આહાર છે. એટલે શું? પહેલી હંમેશા આહાર પર્યાપ્તિ જ બંધાય, કોઈ પણ જીવ હોય, કોઈ પણ જંતુ હોય. નિયમથી 6 પર્યાપ્તિ છે, એમાં પહેલી આહાર પર્યાપ્તિ જ બંધાય. તો કે ખલ અને રસ મૂક્યું છે, તેમાં બધું કહી દીધું કે નર માદાનો સંયોગ કે સ્ત્રી પુરુષના સંયોગથી જે પછી મિશ્રણ થાય છે તે જ એ પહેલો સમય, તે જ આહાર લે છે. અને પ્રથમ સમયનો આહાર કોઈ પણ જીવનો હોય, સમૂળછીમ હોય તો પણ એનો પ્રથમ સમય ઓટોમેટિક જન્મી જાય છે ભલે. તો એ જે પ્રથમ સમય કહેવાય તે વખતે એને પહેલામાં પહેલી આહાર વર્ગણા અથવા અહીંયા આહાર શરીર આહાર પર્યાપ્તિ કહેવાય. પાકું? બહુ અગત્યની વાત છે. એટલે અને એ પહેલા જ સમયે બંધાઈ, શરૂઆત થાય, પહેલા જ સમયે પૂરી થઈ જાય છે. શું બંધાણી કે શું પૂરી થઈ? વસ્તુને જોતા આવે તો આપણે કહીએ કે એ અસ્તિત્વ છે જ એનું. પછી કોઈ લાવીને મૂકે છે તો આપણે એને લાવનાર, એનો હાથ એ લંબાવેલો એ ક્રિયા પ્રત્યે જોઈએ છીએ એટલે એમ લાગે કે હજુ મુકાઈ નથી બાજુમાં. પણ જેવી મૂકે છે એટલે આપણે કહીએ પહેલો સમય, કે ઢપ પડી, ટચ થયું નીચે એટલે તરત જ એ પહેલો સમય કહીએ છીએ. એમાં પ્રક્રિયા દેખાય છે, આમાં દેખાતી નથી. પણ સમજવાની વાત છે કે પહેલો સમય જ અને એ આહાર લે છે ને તે જ સમયે શરૂઆત, તે જ સમયે પ્રારંભ, તે જ સમયે પૂર્ણતા. આહાર ઇન્દ્રિયની આહાર પર્યાપ્તિની વાત ચાલે છે. એટલે તેમાંથી જે રસ ઉત્પન્ન થાય છે એમાંથી જ બધું થાય છે. તો કે એ આહાર લીધો એમાંથી શું થાય છે? તો કે પછી બીજી પર્યાપ્તિ આવે, ત્રીજી આવે. આગળ જઈએ એ પહેલાં ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીના સંવાદમાં ગૌતમ સ્વામીએ 95 સૂત્રમાં પૂછેલું છે, જે આપેલું છે 95 સૂત્રના એક ઉદ્દેશમાં, કે હે પ્રભુ, લે ભગવાન, બનતે કરીને આહાર પર્યાપ્તિ વડે અપર્યાપ્તા હોય તે શું આહારી કહેવાય કે અનાહારી કહેવાય? આપણે જવાબ તો આપી દીધો છે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે એને આહારી કહેવાય કે અનાહારી. એ એક ગતિમાંથી બીજી ગતિમાં આવે છે જીવ. એટલે જ્યાંથી હજી જન્મ પામ્યો નથી, જ્યાંથી જીવ આવ્યો પણ એણે હજી કંઈ આહાર લીધો નથી, આહાર શરીર આહાર પર્યાપ્તિમાં આવ્યો નથી, તો એને શું કહેવાય? એને આહાર લીધો નથી એટલે અનાહારી કહેવાય. ચોક્કસ એ વિગ્રહ ગતિમાંથી આવ્યો જીવ. રુજુ ગતિ સીધે સીધો આવે,
સવાલ નથી. એની તો વાત છે જ નહીં. અહીંયા વિગ્રહ ગતિ, વાંકી ગતિ, જેને 3 સમય વધુમાં વધુ લાગે તે, એટલે કે આગલી ગતિમાં આગલા ભવમાં દેહ છોડી દીધો અને હજુ અહીંયા માતાના શરીરમાં, માતાના ગર્ભમાં કે એમાં આવ્યો નથી, અથવા જ્યાં જન્મવાનો છે ત્યાં આવ્યો નથી, એની રસ્તામાં છે, વાટે વહેતો જીવ છે, તો એને અણાહારી જ કહેવાય. સીધી વાત છે. મારું સ્વામીએ તો જવાબ આપ્યો જ છે એમની ભાષામાં. આપણે એનો સાર કહીએ છીએ કે અણાહારી કહેવાય ને ત્યાં સુધી ક્યાં આહાર છે? આગલી ગતિ પૂરી થઈ ગઈ, તે છોડી દીધો છે દેહ, અને વચ્ચે છે એટલે કે આપણે કે ને અડધે રસ્તે મધ દરીએ છીએ. સંસારમાં કેવી રીતે કરવું કલ્યાણ? અડધે રસ્તે છીએ, હવે કાંઈ મુકાય? મધ દરીએ છીએ એટલે વાહન ડૂબે છે, પણ અડધે રસ્તે ન આમ જવાય ન તેમ જવાય. નથી સંસારમાં જવું ગમતું, નથી મોક્ષમાં જવું ગમતું, અથવા જઈ શકાતું, જે કયો તે. તો એ અધદરિયા કે મધદરિયાની વાટે વહેતા જીવ, રસ્તે પડેલા જીવ, વિગ્રહ ગતિના જીવ, અને એ અણાહારી કહેવાય. એટલે કે છે કે હજી આહાર પર્યાપ્તિ બાંધી નથી, આહાર લીધો નથી, ત્યાં સુધી એ અણાહારી છે. જેવું મિક્સ થાય છે, જેવો સંયોગ થાય છે, એટલે એમાંથી જો આત્મા જન્મવાનો હોય, એ વાત તો છે જન્મવાનો છે, એ આવે છે, જીવ આવે છે, સંચરે છે, એટલે તરત જ પેલો સમય એને મિક્સચર જે છે, મિશ્રણ છે, એનો જ એણે આહાર લીધો. શુક્ર અને શોણિતના સંયોગનો જ એણે આહાર કર્યો. એટલે એક અશુચિમાંથી જ જન્મ લે છે. સમૂળચી તો લે છે, પણ આ જીવ પણ જુઓ ને, મનુષ્ય પણ એમાંથી જ લે છે. તો આટલી વાત પાકી થઈ ગઈ કે તે સમયથી એ આહારી કહેવાય, અને એની સમય પહેલાંનો જે છે રસ્તામાં છે ત્યારે એ જીવ અણાહારી કહેવાય. પાકું? જુઓ, સિદ્ધ ભગવાન જેવો કીધો એ અપેક્ષાએ સિદ્ધ ભગવાન પણ અણાહારી છે, અને અહીંયા આ વાટે વેતો નાનો જીવ પણ અણાહારી છે. સર્વ જીવ છે સિદ્ધ, સમજે તે થાય. હવે આહાર પર્યાપ્તિથી આવી તો ગયો એટલે આહારી કહેવાય છે. તે જ સમયે આહાર પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય છે, એ પણ સાચું છે. પછી આહાર પછીની બીજી પર્યાપ્તિ ક્યારે આવે છે? શરીર પર્યાપ્તિ ક્યારે આવે છે? ક્યારે આવે? અંતર્મુહૂર્તમાં. બધાનો જવાબ અંતર્મુહૂર્તમાં છે. પહેલી પર્યાપ્તિને પણ અંતર્મુહૂર્ત જ લાગે છે, બીજીને એટલી, ત્રીજીને એટલી, ચોથી, પાંચમી, છઠ્ઠી, અને કુલ સમય પણ અંતર્મુહૂર્ત જ છે. એ મોટી વાત છે, વિચારવા જેવી વાત છે. આ કેવી રીતે હોય? પણ એવી રીતે જ છે. અને એના માટે જ્ઞાની પુરુષોએ 20-30 પાના ભરીને લખ્યું છે. આપણે લેતા નથી, સાર રૂપે 2-3 વાક્ય કહીએ છીએ, કારણ કે અનંતામાં કે અસંખ્યાતાના પાછા અસંખ્યાત ભેદ થતા હોય. તો અહીંયા અંતર્મુહૂર્તમાં પણ અસંખ્યાત ભેદ થાય છે. થોડાક નહીં, મિનિટમાં 48 મિનિટમાં એક સમય ઓછો, પણ સમય પ્રમાણે આટલો બધો ભેદ થઈ જાય છે. એટલે આપણે લેવાનું છે ત્યારે લઈએ છીએ. હવે આ બીજી ગાથા લઈએ એટલે ધીમે ધીમે લઈએ, વહેલું જતું નથી રહેવું. ગાથા નંબર 119. એ પાછી પ્રાકૃતમાં અહીંયા છે. આહાર શરીરિન્દ્રિય પદ્ધતિ આણપાણ ભાષમણો ચતારી પંચ છપ્પિય એ ઇન્દ્રિય વિયેલી શણીણમ એટલે સંજ્ઞીને. આહાર શરીર ઇન્દ્રિય શ્વાસોચ્છ્વાસ ભાષા મન આ પર્યાપ્તિના 6 ભેદ છે. એમાં એકેન્દ્રિય જીવને 4 પર્યાપ્તિ હોય છે, અને વિકલેન્દ્રિય એટલે 2 ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય એટલા જીવોને 5 પર્યાપ્તિ હોય છે. અને એ સિવાયના બધા જીવ એટલે આપણે સંજ્ઞી પંચેન્દ્રિય તે બધાને 6 પર્યાપ્તિ હોય છે. મિનિમમ 4, મેક્સિમમ 6. બરાબર? આ તો સહેલું છે. હવે એના અર્થ સમજવાનું છે તે કે એક શરીર છોડીને જ્યારે જીવ બીજું શરીર ધારણ કરે છે ત્યારે નો કર્મ વર્ગણાનો જીવ ગ્રહણ કરે છે. એટલે નો કર્મ વર્ગણા એટલે શરીર માટેના, શરીરને યોગ્ય પૂતગલો ગ્રહણ કરે છે ત્યારે ખલ અને રસ એ ભાગમાં પરિણમવાની જે કંઈ પર્યાપ્ત નામ કર્મના ઉદયની શક્તિ છે એ જીવની શક્તિને આહાર પર્યાપ્ત કીધો. એટલે કે જેવો આહાર લીધો, જે મિશ્રણ એને લીધું તે મિશ્રણમાંથી ઇમિડિયેટ તરત જ વિધિન નો ટાઈમ એ ખલ અને રસમાં પરિણમવાની શક્તિ ધરાવે છે. કેમ કે આત્મા આવી ગયો, આત્માની અનંત શક્તિ છે. એટલે જેવો આહાર સમય આપણને એમ થાય બિચારું બાળક, બિચારું ગર્ભ, પણ બિચારું નથી. આમ જોવા જાવ તો સર્વશક્તિમાન છે. તો કે એ તરત જ ત્યારે ને ત્યારે જ એને પરિણામે ખલ ને રસ શું
તો કે ખલ કહેતા આપણે જે મળ કહીએ છીએ, સ્ટૂલ કહીએ છીએ, દસ્ત કહીએ છીએ, કચરો કહીએ છીએ, તે એને ખલ કહેવાય છે અહીંયા. અને ખલ એટલે ખરલ પણ થાય. અહીંયા ખલ એટલે દુષ્ટ ખરલ એવા અર્થ નથી થતા. ખલ એટલે આ સ્ટૂલની જ વાત થાય છે, મળની વાત થાય છે. અને પછી રસ કીધો બીજો શબ્દ, અને એનો ભાગ કીધો રસ, એટલે ત્યાં લોહી વગેરે કે પાણી વગેરે. અગર તો મૂત્ર રૂપે, વધારે પાણી કરતાં મૂત્ર કેવું ઠીક છે, તો કે એ રૂપે જે પરિણમે છે તે પરિણમવાની શક્તિ તે આહાર. આટલાક આહારમાં જીવ આવે છે, એ શક્તિ છે, જીવની શક્તિથી છે. એમાં પેલું મિશ્રણ કાંઈ કરી શકતું નથી. એ તો જળ પદાર્થ થયો, પૂતગલ થયું. પણ આત્માની જ શક્તિ છે. આત્મા પોતે જ એન્ટર થઈ જાય છે, પ્રવેશ થઈ જાય છે. ઇન્કાર્નેશન, આ ઇન્કાર્નેશન કહેવાય. જે મધરના પક્ષે આપણે કન્સીવ કરે છે, કહીએ અહીંયાથી આના પક્ષે, જીવના પક્ષે આ પુનર્જન્મ, કે એકમાંથી બીજા દેહમાં આવે છે તે. એટલે તરત જ એ પહેલો જ સમય આહાર કર્યો કે એ ખલ રસમાં પરિણમવાની શક્તિ, એટલે કે પચાવવાની શક્તિ મારી ભાષામાં, આપણી ભાષામાં કહીએ. પણ હજી પચાવવાનું શું છે, બીજું તો કાંઈ ઓર્ગન છે નહીં, એટલા માટે પચાવવાનું નહીં બોલાય. પણ ખલ રસમાં પરિણમવાની જે શક્તિ છે તે શક્તિને આહાર પર્યાપ્તિ કહેવાય છે. પર્યાપ્તિનો અર્થ તો પ્રાપ્તિ, કમ્પ્લીશન બધું કર્યું, પણ જે બાયો પોટેન્શિયલ કીધો એ જ છે કે એ પરિણમવાની આત્માની શક્તિ, આત્માની પરિણમાવવાની શક્તિ, તેનું નામ પર્યાપ્તિ છે. જેના નામ જુદા જુદા છે: આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન. પાકું આત્માની શક્તિ જ છે. હવે એમાં કઠણ અને નરમ, સ્ટૂલ એટલે એને કઠણ કહેવામાં આવે છે. અને જે લોહી વગેરે કીધું કે બીજી ધાતુ કીધી, એમાં કેટલાકમાં એને પાણીનો ભાગ એટલે પ્રવાહી કીધું. આ બાજુ ઘન લીધું, આ બાજુ પ્રવાહી લીધું, તો કે એ બંનેનું થાય છે. તો એમાં જે કંઈ એ નિર્માણ કરે છે તે કઠોર અવયવ પણ થાય છે, નરમ પણ થાય, બંને થાય છે. એટલે એને શરીર પર્યાપ્તિ કહેવામાં આવે છે. કારણ કે શરીરની 7 ધાતુ છે, એ 7 ધાતુમાં અહીંયાથી પૃથક્કરણ થતું જાય છે, વિભાગીકરણ થતું જાય છે. આ પહેલાં બીજા સમયની વાત છે, પહેલાં અંતર્મુહૂર્તની વાત છે. અને ત્યારથી જીવ આવ્યો છે, અને આ બધી શક્તિ એમાં પ્રસરતી જાય છે, વિસ્તરતી જાય છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જ્ઞાની પુરુષનું જ્ઞાન છે, કેવલી ભગવાનનું જ્ઞાન છે. સલામ છે. પછી તો કે શરીરમાંથી નોકર્મ વર્ગણાના સ્કંદો જે છે, એટલે અવયવ નથી લખ્યું, પણ સ્કંદો, એમાંથી કેટલીક વર્ગણા પોતાની ઇન્દ્રિયના સ્થાન પર ગોઠવાતી જાય છે. એટલે કે આત્માની શક્તિથી ગોઠવાતી જાય છે. આહાર થયો, શરીર થયો, હવે ઇન્દ્રિય આવી. પહેલાં એક જ વસ્તુ હતી આહાર, પછી એમાંથી ધીમે ધીમે શરીર આવ્યું, એટલે 7 ધાતુ લઈ લીધી. એમાંથી હવે ઇન્દ્રિય આવી, એટલે પોતપોતાની જગ્યાએ જ્યાં હાથ થવાનો છે, જ્યાં પગ, જ્યાં આંગળી, જ્યાં હાથ, હાથ તો આવી ગયું, મસ્તક, આંખ વગેરે 5 ઇન્દ્રિય મુખ્ય છે તે. આમ તો અંગોપંગ બંનેને લાગુ પડે, પણ અત્યારે આ તબક્કે માત્ર આપણે અંગ બોલીએ છીએ, શરીર પર્યાપ્તિ એટલે. અને એ શું કામ આવે છે ત્યાં? આત્માની શક્તિ. પણ એવું શું કામ થાય છે? કર્મનો ઉદય તો ભેગો જ છે. તો કે જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને વીર્યાંતરાય કર્મના ક્ષયોપશમથી અને પોતાના જાતિ નામ કર્મના ઉદયથી ભેગું થાય છે. ક્ષય અને ઉપશમ એટલે બંને ઉદય પણ આવ્યો, એટલે ભેગું થાય છે. એટલા માટે જીવ આ રીતે પર્યાપ્તિ આત્મા બનાવી શકે છે કે થઈ શકે છે. એટલે કર્મ મારા જાતો ભેગા છે, કર્મ ક્યાં જાય? આ વખતે એમ થાય કે એવો શુદ્ધ આત્મા છે ને ઇન્દ્રિય બનાવવા બેઠા, એમ તો છે નહીં. કર્મનો વળગાડ તો છે જ. એટલે જ્ઞાની પુરુષ એ પણ લખે કે નિમિત્ત નૈમિત્તિક સંયોગ કયો છે? તો કે કર્મો છે. કયા કર્મ છે? તો કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયમાં વીર્યાંતરાય કર્મ. એ ત્રણેયનો જે કંઈ ક્ષય, ઉપશમ કે ઉદય, ક્ષય તો હોય નહીં, અને કેટલાક કર્મનો ઉપશમ જ થાય. અને સાથે સાથે જાતિ નામ કર્મ એનો ઉદય છે. એટલે ઉપશમ અને ક્ષય નહીં, પણ ઉપશમ અને ઉદય, આ 2 ભાવ ભેગા થાય છે, 2 કર્મ ભેગા થાય છે. સમજાઈ જાય એવી વાત છે ને? તો એ પર્યાપ્તિ છે. એટલે કે જાતિ નામ કર્મ, આપણે જાણીએ છીએ નામ કર્મની 93 પ્રકૃતિ અથવા 103 પ્રકૃતિ, તો 10 ઉમેરીએ તો. એટલે એ પ્રકૃતિમાં જાતિ નામ કર્મ પણ આવે છે. ગતિ નામ કર્મ, પછી ઇમિડિયેટલી જાતિ નામ કર્મ આવે. કઈ ગતિમાં જવાનું છે, પછી ઇન્દ્રિય જાતિ આવે. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય. અહીંયા ઇન્દ્રિય કહેતા જાતિ, જાતિ કહેતા ઇન્દ્રિય લેવાનું છે. અહીંયા જ્ઞાતિ લેવાની નથી. પછી ઇન્દ્રિય પછી શું થાય? હવે આહાર, શરીર ને ઇન્દ્રિય તો થઈ ગયા આટલી વારમાં. પછી અંતર્મુહૂર્તમાં જ કરવાનું છે જે છે તે.
શ્વાસોચ્છ્વાસ આવે ખરું. કેટલાક સ્કંદો શ્વાસોચ્છ્વાસ પરિણામના પૂતગલ એને યોગ્ય હોય, કેટલાક પૂતગલ જ એને યોગ્ય હોય. બધા પૂતગલ નહીં, બધી વર્ગણા ન હોઈ શકે. વર્ગણા કુલ 23 કીધી છે આગમમાં. કોઈક જગ્યાએ આચાર્ય ભગવંત 22 કહે છે, મોટે ભાગે શ્વેતાંબરામનાયમાં 22 કહે, દિગંબરામનાયમાં 23 કહે. તો એ 23 વર્ગણામાંથી કેટલીક વર્ગણા આમાં જાય, કેટલીક આમાં જાય, કેટલીક આમાં જાય, કેટલીક આહારને યોગ્ય, કેટલીક શરીરને યોગ્ય, ઇન્દ્રિયને યોગ્ય. ચોથું આવ્યું તે શ્વાસોચ્છ્વાસને યોગ્ય. શ્વાસોચ્છ્વાસનું બીજું નામ પ્રાણાપાન કે આનપાન આવશે. તો એ આનપાન એટલે અવર જવર કોની, ગમણા ગમણે કોનું, તો કે ધમણનું, શ્વાસનું. લીધો શ્વાસ ને મૂકવો શ્વાસ, લે મૂક કરીએ છીએ તે. લે વેચતી પરિચિત છો, આ લે મૂક છે કે શ્વાસ લીધો શ્વાસ મૂક્યો. એટલે પ્રાણાપાન કયો, અહીંયા આનપાન કયો કે શ્વાસોચ્છ્વાસ કયો. એટલે એને યોગ્ય જે કોઈ છે તે શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ છે. એમાં અહીંયા નામ આપ્યું નથી, કુછ સ્કંધો કો એમ કહી દીધું છે. એટલે અમુક સ્કંધ શ્વાસોચ્છ્વાસ માટેના સ્પેશિયલનું નામ અહીંયા લખ્યું નથી. પછી લઈએ છીએ તે ભાષા. તો કે ભાષા બોલવાનું નથી આવતું એને, પણ ભાષા વર્ગણામાંથી, ભાષા નામની વર્ગણા તો છે, જે કોઈ વચનરૂપ પૂતગલ છે એમાં પરિણમાવાની શક્તિ છે. અને સાથે સાથે બોલવાની વાત આવી એટલે સ્વર નામ કર્મનો ઉદય પણ છે કે આ જીવનો સુસ્વર થશે કે દુસ્વર, મોટા થઈને જાડો અવાજ થશે કે પાતળો, ધીમું બોલશે કે મોટું. કોઈનો જાડો ઘોઘરો પહેલેથી જન્મથી જ બોલતા શીખે ત્યારથી જ એવો અવાજ હોય. તો જે અવાજ હોય તે ત્યારથી એ પર્યાપ્તિ બંધાઈ જાય છે. સુસ્વર નામ કર્મનો ઉદય હોય કે દુસ્વર નામ કર્મનો ઉદય. કેટલાક જીવો ઘણું જ મીઠું બોલે, ઘણું જ મીઠું ગાઈ શકે, અને કેટલાક જીવો ગમે તેટલો પ્રયત્ન કરે કે સંગીત શીખે કે આરાધના કરે, ન જ થાય. મૂળ સ્વરમાં કાંઈ બદલી શકાતું નથી. તો કે એનાથી જે આવે છે તે ભાષા પર્યાપ્તિ છે. પાકું? વચન વર્ગણા આવી ગઈ અને સ્વર નામ કર્મનો ઉદય આવ્યો. શ્વાસોચ્છ્વાસમાં બીજો કર્મ કંઈ જે હોય તે, પણ શ્વાસોચ્છ્વાસ નામનું નામકર્મ તો છે, આયુષ્ય છે, એમાં પણ આવ્યું. આગળ જઈએ. પછી દ્રવ્યમન કે દ્રવ્યમન રૂપ હોને કે યોગ્ય પૂતગલ સ્કંદ મનોવર્ગણા એ દ્રવ્યમનના આકારમાં પરિણામ આવી દે છે. એટલે કે નો ઇન્દ્રિય આવરણ. 5 ઇન્દ્રિયને ઇન્દ્રિય કીધું, એ બાહ્યકરણ કીધા, અને અંતઃકરણ એટલે મન કીધું, એટલે એનું નામ અનિન્દ્રિય. એટલે એના અનિન્દ્રિયમાં ઇન્દ્રિય શબ્દ તો આવ્યો જ, એટલે મનને પણ એમણે 28મો વિષય પણ લીધો અને અહીંયા 6ઠું મન પણ લીધું છે. આમ પણ બોલીએ છીએ 5 ઇન્દ્રિય 6ઠું મન. તો 5 ઇન્દ્રિય બાહ્યકરણ, કાયા જીભ નાક આંખ કાન બાહ્ય સાધન છે, અને અંતઃકરણ અંદરનું છે, અંતઃસ્થલ છે, તે દ્રવ્યમન, તે મન છે. તો કે દ્રવ્યમન ને અહીંયા પૂતગલ કીધું, જળ કીધું, અસ્તિત્વ લીધું છે. એટલે એને યોગ્ય જે કંઈ પૂતગલ વર્ગણા છે તે, અને સાથે સાથે નો ઇન્દ્રિય આવરણ અને વીર્યાંતરાય કર્મના ક્ષયક્ષમથી જે કંઈ શક્તિ છે, પર્યાપ્તિ છે, બંધાય છે, તે મન પર્યાપ્તિ કહેવાય છે. આ 6 ઇન્દ્રિયોમાંથી, 6 પર્યાપ્તિમાંથી એકેન્દ્રિય જીવોની 4, 2 ઇન્દ્રિયથી વિકલેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય સુધી 5, અને બીજા સંગની પંચેન્દ્રિય એમાં તિર્યંજમાં આવી ગયા, આપણે મનુષ્યમાં આવી ગયા, દેવ આવી ગયા, નારક આવી ગયા. એ બધાને આ રીતે 5 ઇન્દ્રિય 6 પર્યાપ્તિ કહેવામાં આવે છે. પાકું? અને જે જીવોની પર્યાપ્તિ પૂર્ણ થાય છે તેને પર્યાપ્તા કહેવાય. જે જીવોની પર્યાપ્તિ અપૂર્ણ રહે છે તેને આપણે અપર્યાપ્ત કહીએ છીએ. એ પણ પાકું. હવે અપર્યાપ્ત જીવમાં ભેદ કરવા છે કે 2 ભેદ છે. એક નિવૃત્તિ અપર્યાપ્ત અને બીજો લબ્ધિ અપર્યાપ્ત. સંધિ થઈ ગઈ હોય છે એમાં આવી ગયો નિવૃત્ય અપર્યાપ્ત અને લબ્ધ્ય પર્યાપ્ત. એટલે લબ્ધ્યમાં સંધિ થઈ ગઈ. જેની પર્યાપ્તિ હજુ સુધી પૂરી થઈ નથી, પરંતુ અંતર મુહૂર્તમાં નિયમથી પૂરી થઈ જવાની છે, ભવિષ્યમાં થઈ જવાની છે, અંતર મુહૂર્તમાં, ટૂંક સમયમાં, એને નિવૃત્તિ અપ્રમાપ્ત કહેવાય. જ્યારે વાત કરતા હોઈએ ત્યારે પૂરી નથી થઈ, એટલે ત્યાં સુધી એ અપર્યાપ્તા છે, પણ પૂરી થવાની તો છે જ, એટલે નિવૃત્તિ અપર્યાપ્ત. અડધે રસ્તે છે આપણી ભાષામાં. ઘરેથી તો નીકળી ગયા છે, આશ્રમમાં પહોંચી ગયા, પણ આશ્રમમાં બીજે છેડે છે, ત્યાંથી આ સ્વાધ્યાય હોલમાં પહોંચ્યા નથી. પહોંચી રહ્યા છે, નીકળી ગયા છે, કદાચ દેખાય છે, પણ
પહોંચ્યા નથી ત્યાં સુધી કહેવાય નહીં કે અહીંયા રૂમમાં હોલમાં પહોંચી ગયા એવું. પણ એનું નામ યાદ રાખવાનું છે કે નિર્વૃત્તિ. જુઓ, નિવૃત્તિ નથી, નિર્વૃત્તિ છે. નિવૃત્તિનો અર્થ સાદી ભાષામાં ઇન્દ્રિય જ કેવું છે. નિવૃત્ત ઉપકરણે દ્રવ્યેન્દ્રિયમ લબ્ધ્યુપયોગો ભાવેન્દ્રિયમ મોક્ષશાસ્ત્ર તત્વાર્થ સૂત્રનું વચન છે. પહેલા અધ્યાયમાં બહુ પ્રારંભમાં જ આવી જાય, આપણને ધીમે ધીમે જ લઈ જાય છે. તો કે નિવૃત્તિ એ દ્રવ્યેન્દ્રિયમાં જાય છે, લબ્ધિ અને ઉપયોગ છે એ ભાવેન્દ્રિયમાં જાય છે. પણ બંને ઇન્દ્રિય જ કહેવાય. સાદી ભાષામાં બીજી રીતે કહું તો બાહ્યથી જે કાન દેખાય છે તે નિવૃત્તિ ઇન્દ્રિય, બાહ્ય ઇન્દ્રિય જે દેખાય છે બધાનો કાન, બાહ્ય આકાર જે પ્રમાણે કાન નાક બધા દેખાય છે, આંખ બધું. અને અંદર એવો જ કાન છે, એવા જ કાનના આકારની શક્તિ છે. શક્તિ શું? એવી ઇન્દ્રિય છે કે એવી રચના છે, કંઈક બંધારણ છે એવું. તો કે એમાં શક્તિ છે. કાન નથી સાંભળતો, આ તો દેખાવનો છે. સાંભળવાનું કામ તો અંદર રહેલી કાનની રચના કરે છે, એટલે કે કાન કરે છે. તો અંદર રહેલો કાન જુદો છે, આ બહાર રહેલો કાન છે. તો આને આપણે એકને નિવૃત્તિ કહીએ અને એકને લબ્ધિ કહીએ. લબ્ધિ કહેતા લાભ કહેતા શક્તિ. પર્યાપ્તિ એટલે શક્તિ, લબ્ધિ એટલે પણ શક્તિ. અને પરિણામ બંને થાય, લાભ, શક્તિ, પરિણામ, ફળ બધું. તો અહીંયા અંદરનું જે કાન છે તે જ સાંભળવાનું કામ કરે છે, અંદરની આંખ છે તે જોવાનું કામ કરે છે, વગેરે વગેરે. તો કે એ પ્રમાણે ઇન્દ્રિયની અર્થ લેવાની, એટલે આપણને સમજાઈ જાય કે નિવૃત્તિ બાહ્ય આકાર અને પછી લબ્ધિ એ ખરેખરી શક્તિ. હવે કેટલાક જીવ એવા છે કે જેની પર્યાપ્તિ અત્યારે પૂરી થઈ નથી અને પૂરેપૂરી થઈ શકવાની નથી, કરી શકવાના નથી, અને વચ્ચે એનો દેહ ત્યાગ થઈ જાય છે, આયુષ્ય પૂરું થઈ જાય છે. અંતર્મુહૂર્તની અંદરની જ બધી વાત છે. એટલા માટે તેવા જીવને લબ્ધિ અપર્યાપ્ત કહેવાય છે. લાભ ન થયો, લબ્ધિમાં અપર્યાપ્ત, ઓછા પડ્યા, ઊણા પડ્યા, લબ્ધિ પ્રાપ્ત કરી શક્યા નહીં, અપર્યાપ્ત, લબ્ધિ પૂરી કરી શક્યા નહીં. શક્તિ હતી, શરૂ કર્યું હતું, બંધાતી હતી, પૂરી કરી શકે એમ જ હતા, પણ આયુષ્ય પૂરું થઈ ગયું. એટલે એવા જીવને પણ પ્રભુએ લઈ લીધા છે કે જીવે છે પણ પછી એમનેમ જાય તો શું થાય? તો કે એને કયો? એને લબ્ધિ અપર્યાપ્ત, પેલા નિવૃત્તિ અપર્યાપ્ત. આગળ જઈએ. ગાથા નંબર 120. પજ્જતિ પટ્ઠવણમ જુગવમ તુકમેણ હોય દિણીઠ્ઠવણમ અંતો મોહુતકાલેણ હિયકમા તત્તિયા લાવા. ખરા શબ્દો છે. સંપૂર્ણ પર્યાપ્તિની શરૂઆત તો યુગપત જ થઈ જાય છે. આ ગાથા પ્રમાણે બધી પર્યાપ્તિની શરૂઆત એક સાથે થઈ જાય છે. ભલે પહેલા સમયે આહાર જ, પછી બીજી બધી પર્યાપ્તિ છે તે શરૂઆત, પછી બીજી, પછી ત્રીજી, એમ નથી કહેવું. 2 3 4 5 6 સાથે જ છે, એટલે યુગપત થાય છે. અને એ પર્યાપ્તિની શરૂઆત પણ ક્રમથી થાય છે. હવે ક્રમ હોવા છતાં સાથે એ કેવું લાગે? તો કે પૂર્ણતા ક્રમથી થાય છે. શરૂ તો થઈ ગયું, આપણે બધાએ એક પોઈન્ટ પરથી ચાલવાનું શરૂ કર્યું. બધાની ચાલ ધીમી અથવા તો ફાસ્ટ, ઓછી વધતી, સ્પીડ ઓછી વધતી છે. તો એક વ્યક્તિ વહેલી પહોંચે છે, એક મોડી પહોંચે છે, સેજ અંતર રહી જાય છે. પછી તો ખબર છે ને, 1 મીટરનું શું, 1 ફૂટનું શું, પણ 1 ઇંચની 1 ફિલામેન્ટ જેટલું બાકી હોય, 1 સેન્ટીમીટર જેટલું, 1 મિલીમીટર જેટલું બાકી હોય. એ તો મશીન જ કહી શકે કે કોણ પહેલું પહોંચ્યું. બાકી આમ જોવામાં તો ગૂંચવાડો થઈ જાય, કન્ફ્યુઝન થઈ જાય. તો કે એટલું બધું સૂક્ષ્મ ગણિત છે તેમાં છે. ફરીથી પહેલી તો પહેલી થાય છે, પછી બધી યુગપત એટલે સાથે થાય છે, પણ પૂરી ક્રમથી થાય છે. પણ એક સાથે નથી થતી, ક્રમથી. ક્રમમાં પણ પહેલી પછી બીજી, બીજી પછી ત્રીજી, ત્રીજી પછી ચોથી, પછી પાંચમી, પછી છઠ્ઠી. આ યાદ રાખવાનું છે. એમને પહેલેથી છઠ્ઠી પૂરી થઈ જાય એમ નહીં, એક સાથે થઈ જાય એમ નહીં. શરૂઆત એક સાથે, અંત જુદો જુદો. કેમ કે બધી પર્યાપ્તિને વાર લાગે છે, ઉત્તરોત્તર સૂક્ષ્મતાને ભજે છે. એકથી બીજી સૂક્ષ્મ છે, બીજીથી ત્રીજી સૂક્ષ્મ, ત્રીજીથી ચોથી, ચોથીથી પાંચમી, પાંચમીથી છઠ્ઠી. એમ સૂક્ષ્મતાનું ગણિત પણ પાના ભરીને મૂળ ગ્રંથમાં આપેલું છે ધવલાજીમાં. અને એની ટીકાકાર જે મૂળ મોટી ટીકા કહેવાય, તેમાં ઓરિજિનલ જે ટીકા એટલે કે ધવલાજીના શબ્દો, એમાં બધું જ બહુ જ સવિસ્તર આપેલું છે, વાંચવા જેવું છે.
છતાં પણ જોવાનું કે બધાનો સમય અંતર મુહૂર્તમાં જ પૂરું કર્યું એમ કહેવાય. પહેલો એક સમય એટલે એમ એક જ સમય, પછી બધું જ અંતર મુહૂર્ત અંતર મુહૂર્ત અંતર મુહૂર્ત. હવે આ મને સમજાતું નથી, અને એ સમજાવવા માટે આખું જ કાળચક્ર 20 કે 40 પાના ભરીને છે, ગણિતવાળું છે, બહુ મજાનું છે. કોઈક વાર નિરાંતે આપણે ચોક્કસ લેવું છે. અત્યારે આપણે આગળ જઈએ પર્યાપ્તિની વાતમાં, બરોબર છે? હવે થોડુંક તો સમજવું પડે ને સંખ્યાત અસંખ્યાતનું. એટલે આમાં જે છે તે વાંચું કે એક સાથે સંપૂર્ણ પર્યાપ્તિનો પ્રારંભ થઈ જવા પછી અંતર મુહૂર્તમાં જ આહાર પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય છે. એના સંખ્યાતમાં નહીં, સંખ્યાતમાં ભાગમાં અધિક કાળ, સંખ્યાત ભાગથી સેજ અધિક એટલા સમયમાં શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય છે. તેનાથી વધારે સમય ત્રીજી પર્યાપ્તિને સેજ લાગે છે, એનાથી ચોથીને સેજ વધારે લાગે, અને એનાથી સેજ વધારે 5મીને લાગે. એટલે પછી અસંખ્યાત સમય પ્રમાણ અંતર્મુહૂર્ત થઈ જાય છે, અને એના પણ અસંખ્યાત ભેદ થાય છે. એટલે અસંખ્યાતના પણ અસંખ્યાત ભેદ થાય, પણ ટોટલ તો અસંખ્યાત મુહૂર્ત, એક અંતર મુહૂર્તમાં જ બધી લીલા સંકેલાઈ જાય છે, વિધિ પૂરી થઈ જાય છે, ટૂંકમાં બધું પતી જાય છે. આપણે કહીને કે વાત કલાકમાં આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. ઊભો પાક હોય અને જોરદાર વરસાદ આવે, આમ લણી લેવાનું, લઈ લેવાની વાત હોય કે લઈ લીધા જેવું હોય, પણ 1 કલાક વરસાદ, 1 કલાક તો બહુ કહેવાય, પણ 1 મિનિટમાં બધું ભીંજાઈ જાય, ધોધમાર વરસાદ હોય, અને 1 સેકન્ડમાં કહીએ 1 મિનિટમાં, અને આમ જુઓ તો 1 કલાકમાં એ બધું ભીંજાઈ ગયું, પથારી બદલાઈ ગઈ, બાજી પલટાઈ ગઈ. એ જેમ સમજાય છે કોઈ પણ બાબતમાં લાગુ પડે છે. આપણે પોતે ભીંજાઈ જાય અને એમ થાય ઓ ભીંજાઈ ગયા, શરદી થઈ, લાંબુ લાંબુ કરીએ. તો આ બધી વાત એવી જ છે કે બધું ગમે એટલું કરે પણ અસંખ્યાત અસંખ્યાત અસંખ્યાત, પણ બાજી કે લીલા તો એક અંતર મુહૂર્ત 48 મિનિટમાં એક સમય ઓછામાં સંકેલાઈ જ જાય છે, પૂરું જ થઈ જાય છે. એટલે બહુ બીવા જેવું નથી. હવે સેજ વધારે વિગતમાં લઈ લઈએ કે સમસ્ત પર્યાપ્તિની જે શરૂઆત થઈ, એટલે શરૂઆતને એ શબ્દ વાપરે છે પ્રતિષ્ઠાપન, એટલે પ્રતિષ્ઠા શબ્દ આપણે રાખીએ, અને પછીનો શબ્દ આવશે એને નિષ્ઠાપન કહે છે. એ પહેલા સમયથી જ પ્રતિષ્ઠાપન શરૂ થઈ ગયું. આપણે મુહૂર્ત કહીએ તે મુહૂર્ત પૂછાવ્યું એમ. પછી નિષ્ઠાપન એટલે અહીંયા સંપૂર્ણપણું કેવું છે, એ અંતર મુહૂર્તમાં બધું થઈ જાય છે. આપણે વાત લીધી, પણ પ્રતિષ્ઠાપનથી નિષ્ઠાપનનો સમય, આરંભથી અંત સુધીનો સમય, એ કેટલાક શબ્દો સમજાય નહીં એટલા માટે લઈએ છીએ. ફરી ફરી આ શબ્દો આવે તેનો અર્થ આટલો જ કે A to Z, શરૂઆતથી અંત સુધી, આરંભથી અંત સુધી એ કેવું છે. પ્રતિષ્ઠાપન, નિષ્ઠાપન. સામાન્યથી તો અંતર મુહૂર્ત જ કહેવાય છે, પણ અંતર મુહૂર્તના ઘણા ભેદ છે. તો આહાર પર્યાપ્તિની નિષ્પત્તિનો કાળ, નિષ્પત્તિ એટલે નિપજવું, થઈ જવું, તે સર્વથી સ્તોક છે. શ્લોકની સ્તોક, સ્તોક ઉપરથી થોક આવ્યું. થોક એટલે ઢગલો, સમૂહ, એટલે થોકબંધ માહિતી, સ્તોક, થોક સંગ્રહ. ઢગલાબંધ, થોકડે થોકડા, પૈસાના રૂપિયાની નોટના થોકડે થોકડા મળ્યા, અથવા તો થોકડે થોકડા પુસ્તક ભેગા કર્યા છે. એ બધું ઢગલાબંધ એટલે કે પુષ્કળ, એટલે કે સૌથી વધારે. તો અહીંયા આહાર પર્યાપ્તિનો કાળ સર્વથી વધારે થયો. આપણે અંતર મુહૂર્તની જ હિસાબ લેવા છું, એક સમયનો જ હિસાબ છે, તો પણ એને વધારે કીધા. પછી અંતર મુહૂર્ત હોવા છતાં વધારે છે. તેના સંખ્યાત વડે ભાગતા જે કાળ પરિણામ આવે તે પણ અંતર મુહૂર્ત છે. સંખ્યાતા કાળ સાથે ભાગવાનું છે, તેને તે પરિણામ આવે છે. પરિણામ નહીં, પરિમાણ આવે છે, માપ આવે છે, સંખ્યા આવે છે. પછી તેને આહાર પર્યાપ્તિના અંતર મુહૂર્તમાં ઉમેરતા જે કાળ પરિમાણ રૂપ અંતર મુહૂર્ત થાય તે શરીર પર્યાપ્તિનો નિષ્ઠાપન કાળ છે. એટલે કે એમાં ઉમેરી દેવાના છે અંતર મુહૂર્તમાં અંતર મુહૂર્ત. તેના સંખ્યાતમાં ભાગ પ્રમાણ અંતર મુહૂર્તને તેમાં ઉમેરતા ઇન્દ્રિય પર્યાપ્તિનો અંતર મુહૂર્ત કાળ થાય. તેના સંખ્યાતમાં ભાગમાં અંતર મુહૂર્તને તેમાં ઉમેરતા શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિનો થાય છે. પછી આ રીતે ભાષા અને આ રીતે મન, એટલે કે આ પ્રમાણે અંતર મુહૂર્ત કાળ થાય છે. અને તે પૂર્ણ થાય છે ત્યારે તેને નિષ્ઠાપન કહેવાય છે. એટલે પ્રતિષ્ઠા અને નિષ્ઠા બે શબ્દ યાદ રાખવાના છે. પેલું 20 પાના વાંચ્યા વિના કંઈ આપણને આ કોન્સેપ્ટ સમજાય તેમ નથી. અસંખ્યાતના ભેદ અસંખ્યાત થાય છે તેમ કીધું,
અને મુખ્ય તો ખબર છે, જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ, જઘન્ય, પરિત અને યુક્ત. પછી એમ બધા 3 તરી, 9 તરી, 27 એ તો આપણને જૂની ખબર છે, પણ એ કેવી રીતે, કેટલું કરવાનું એ વળી કોઈક વાર વાત. આગળ જઈએ. ગાથા નંબર 121. પજ્જતસય ઉદયે નિયણીય પજ્જતિણી દીઠો હોદી જાવ શરીરમ અપૂર્ણમ નિવત્ય પૂર્ણગો તાવ. તાવ એટલે તાવત, ત્યાં સુધી. સંસ્કૃતમાં યાવત અને તાવત, જ્યાં સુધી ને ત્યાં સુધી, તે અહીંયા એકલું તાવ આવી ગયું. પ્રાકૃત ભાષામાં તાવ એટલે તાવત. પર્યાપ્તિ નામ કર્મના ઉદયથી જીવને પોતપોતાની પર્યાપ્તિ પૂર્ણ થાય છે, તો પણ કેટલાકની શરીર પર્યાપ્તિ પૂર્ણ થતી નથી, એટલે એને પર્યાપ્ત કહેતા નથી, પણ નિવૃત્તિ અપર્યાપ્ત કહીએ છીએ. આપણે આવી ગયું. ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન, આ પર્યાપ્તિ પૂર્ણ નથી થતી, પણ શરીર પર્યાપ્તિ પૂર્ણ થઈ ગઈ છે, તો તે જીવ પર્યાપ્ત જ છે, પણ એને અહીંયા નિવૃત્તિ અપર્યાપ્ત કહેવામાં આવે છે. કારણ કે એક પૂરી કરી પણ બીજી નથી કરી. કેમ કે પર્યાપ્ત નામ કર્મના ઉદય હોવા છતાં આ પ્રમાણે થાય છે, એટલે કે પૂરી કરી શકતા નથી, આયુષ્ય પૂરું થઈ જાય છે. આપણે વાત આવી ગઈ. છતાં હજી વધારે આગળ આવશે તેમ લેતા જઈએ. 2 ભાગ લેવાના છે, 2 વિભાગ. એક લબ્ધિ અપર્યાપ્ત, એક કરણ અપર્યાપ્ત. એ ધીમે ધીમે લઈ જાય છે આપણને. હવે ગાથા નંબર 122. એમાં લબ્ધિ અપર્યાપ્તકનું સ્વરૂપ બતાવે છે. ઉદયે દુ અપુણસય સગ સગ પજત્યમણ નિઠ્ઠવદી અંતો મોહુત મરણમ લબ્ધિ અપજ્જતગો સોદુ. હવે અપર્યાપ્ત નામ કર્મના ઉદયથી જે જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિને પૂર્ણ ન કરતા અંતર્મુહૂર્તમાં જ મરણને પ્રાપ્ત થાય છે, તે જીવને લબ્ધિ અપર્યાપ્તક કહીએ છીએ. એ આ ગાથામાં આવ્યું. લબ્ધિ અપર્યાપ્તક આપણે વહેલી વાત કરી દીધી. એવા કોણ કોણ કહેવાય? એક શ્વાસોચ્છ્વાસમાં 17.5 વાર જન્મ મરણ થાય છે, એ જીવોની આ વાત છે. લબ્ધિ અપર્યાપ્તક જીવો. એક શ્વાસોચ્છ્વાસ આપણો, એમાં 17.5 વાર. અને આ ગ્રંથમાં, પ્રસ્તુત ગ્રંથ જે આપણે વાંચી રહ્યા છીએ, એમાં 18 વખત લખે છે, એટલે આપણે 18 વખત વાંચીએ છીએ કે એક અંતર્મુહૂર્તની અંદર એક શ્વાસના 18મા ભાગ પ્રમાણે લબ્ધિ અપર્યાપ્તક જીવ થાય છે. અને એ એકેન્દ્રિયમાં પણ હોય, અને 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિયમાં આવી પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલાં મનુષ્યની ખબર છે આપણને કે ગર્ભનો જીવ, તો ઘણીવાર તો આપણને ખબર નથી હોતી. 2 મહિના 3 મહિના તો અમુક પર્યાપ્તિ પૂર્ણ થઈ ગઈ છે, પણ થોડીક મિનિટનો, થોડીક કલાકનો, કે સાવ થોડાક કલાકનો, કલાક તો નહીં કહેવાય, અંતર્મુહૂર્તની અંદર જ, તો કે એ ગર્ભપાત થઈ જાય, મિસકેરેજ કયો, અબોર્શન કયો, જે કયો તે, અથવા તો જે શબ્દ કહેવાતો હોય તે, તો કે એ જે વિધિ થઈ જાય છે એટલા સમયમાં, એ પણ લબ્ધિ અપર્યાપ્તક છે. એ મનુષ્યનો લબ્ધિ અપર્યાપ્તક છે. સમૂર્છી મનુષ્ય તો જન્મથી જ બધી રીતે લબ્ધિ અપર્યાપ્તક કહેવાય છે. એને કાંઈ છે જ નહીં આવું. એટલે એ રીતે એમાં જ ઉત્પન્ન થાય છે ને એમાં જ છે, અને બીજી વસ્તુ જ નથી. એટલે એ બધા જીવો છે, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, બધામાં આ પ્રમાણે થાય. ગાયનું બચ્ચું, વાછડું, બકરીનું, બધાનું થાય છે, કૂતરાનું, બધાનું. એટલે એ પ્રમાણે જે કંઈ થાય છે તે જ્ઞાની પુરુષના જ્ઞાનમાં છે કે લબ્ધિ અપર્યાપ્તક જીવ કહેવાય. શ્વાસના 18મા ભાગમાં, એક શ્વાસોચ્છ્વાસના, એટલે અસ્તિત્વમાં આવ્યું શું અને ગયું શું આપણા તો જ્ઞાનમાંય નથી. મેડિકલ સાયન્સ પણ જાણી શકતું નથી. આ ગાથામાં તો આટલું જ છે. હવે એ 18 ભવવાળા, 18 વખત જન્મ મરણ કરનારાની વાત આગલી ગાથામાં છે. 123મી ગાથા. તીણી સય 36 સહસ્રગાણી મરણાણી અંતો મોહતકાલે તાવદિયા ચેવ ખુદ્દ ભવા. ખુદ એટલે ખુદા નહીં, ખુદ એટલે ક્ષુદ્ર, ક્ષુદ્ર ભવો. એક અંતર્મુહૂર્તમાં એક લબ્ધ અપર્યાપ્તક જીવ 66,336 વખત જન્મ મરણ કરે છે, અને એટલા ભવ લે છે, એટલે જન્મ મરણ કરે છે. એટલી વાર દેહ ધારણ કરે છે, એટલી વાર મૂકે છે. એક શ્વાસમાં, એક અંતર્મુહૂર્તમાં, એક સમયમાં નહીં,
એક શ્વાસોચ્છ્વાસમાં 17.5 વાર, એટલે આપણે અહીંયા 18 વાર રાખીએ, કારણ કે 18 લખ્યું છે. આપણે અત્યાર સુધી 17.5 જ બોલતા હતા, એટલે એના પરથી જ આવ્યું કે એક વાત આ સાચી છે કે એક આ વાત સાચી છે ખોટી છે, તો કે એક વાર નહીં 17.5 વાર, એ ત્યારથી જ આવ્યું, અનાદિકાળથી 17.5 વાર બોલવાનું, 7 વાર નહીં 17.5 વાર. એનીવે, તો આપણે વાત કરતા હતા કે એક સમયમાં 18 વખત જન્મે મરે, પણ એક અંતર મુહૂર્તમાં 66,336. એમાં હિન્દીના છગડા ત્રગડા એ બહુ સરખું લાગે વાંચવામાં, બોલવામાં ધ્યાન રાખવું પડે. શ્વેતાંબર આમનાઈના ગ્રંથમાં 65,336 આવે છે, આપને યાદ હશે 65,536 અથવા 65,336. આજ સુધી એમ જ વાંચ્યું છે 17.5 અને 65,536. એ જે ભેદ આવે 17.5 ને 18નો એ આમાં રિફ્લેક્ટ થાય છે. અહીંયા ઇવન ફિગર થઈ જાય છે 66,336. આમ પણ ત્રગડો છગડો કહે ને આમને સામને, હિન્દીના ત્રગડો આમ લેફ્ટમાં જાય ને છગડો આમ રાઈટમાં જાય, એવું. તો કે આટલી વારમાં કરે છે એક અંતર મુહૂર્તમાં. આનાથી અધિક કરી શકતો નથી, એ ભાર દઈને લખ્યું છે આમાં. આનાથી અધિક ન થાય, એક પણ બહુ વધારે ન થાય. એ કેવલી ભગવાનનું જ્ઞાન કેવું. આ ભવોને ક્ષુદ્ર ભવ અથવા ક્ષુલ્લક ભવ કહેવામાં આવે છે, કેમ કે આનાથી ઓછી સ્થિતિવાળો, ઓછા આયુષ્યની સ્થિતિવાળો કોઈ જીવ હોઈ શકતો નથી. એટલા માટે આનાથી ઓછું કંઈ કાળનું, સમયનું માપનું પ્રમાણ કે કંઈ છે જ નહીં, માપ જ નથી. હવે 66,336 ભવ, એના શ્વાસનું પ્રમાણ 3,385.1/2 થાય છે, એટલે કે 3,685 થાય છે. બરાબર છે ગણિત પ્રમાણે. અને એટલા જ પૃથ્વીકાયથી માંડીને પંચેન્દ્રિય સુધીના લબ્ધિ અપર્યાપ્તક જીવો આવા ક્ષુદ્ર ભવ 66,336 કરે છે. આમાં યાદ રાખવાનું એ છે કે 3773 એટલે 3,773 ઉચ્છ્વાસનું એક મુહૂર્ત થાય છે, એટલે 2 ઘડી થાય છે. અને અંતર મુહૂર્ત એટલે 2 ઘડીમાં એક સમય ઓછો, એટલે ત્યાં એક સમય બાદ કરવો પડે. આપણે કરવું નથી. આજે કહ્યું ને કે 18 ઉચ્છ્વાસમાં આટલા બધા, એક શ્વાસોચ્છ્વાસમાં 18 વખત જન્મ મરણ થઈ જાય છે. એનો જવાબ છે કે 3,777 શ્વાસોચ્છ્વાસ એટલે એક મુહૂર્ત, એટલે કે 2 ઘડી પાકી 48 મિનિટ. અને અંતર મુહૂર્ત એટલે એમાં એક સમય ઓછો છે ને. પરફેક્ટ ગણિત, સાયન્સ જે કયો તે. આ બાજુ શું કેવળ જ્ઞાનીનું કેવળ જ્ઞાન, અને આ બાજુ શું આચાર્ય ભગવાનનું ગણિત. બેયનો મિક્સચર થાય એટલે આપણું તો બુદ્ધિ, મગજ, મન બધું કામ કરતું બંધ થઈ જાય, અને કાં તો સતેજ થઈ જાય, બધા સેલ સ્ટ્રોંગ થઈ જાય, દોડવા માંડે. એ પણ થાય ને, કામ તો કરવું પડે ને, ગણવું પડે, વિચારવું પડે, સાંભળવું પડે, તો પછી આપણને થોડા સતેજ ન થઈ જાય, એલર્ટ થઈ જાય, અલર્ટનેસ આવે, સાવધાની આવે. હવે આમાંથી એકંદ્રિય વગેરે કેટલા ભવ ધારણ કરે છે તેની વાત છે. આ તો આ એક ક્ષુલ્લક ભવવાળાની વાત આવી. પછી બીજા બધા ક્યાં જાય, આપણે ક્યાં જાય? તો વિકલેન્દ્રિય, એની ગાથા વાંચીએ 124મી. સીધી સઠ્ઠી તાલમ વિયલે 24 હોંતિ પચ્છખે છાવટીમ ચ સહસા સંયમ ચ બત્તિ સમયખે. વિકલેન્દ્રિય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય. એમાં 2 ઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તકના 80 ભવ. 3 ઇન્દ્રિય હોય લબ્ધિ અપર્યાપ્તક એના 60. ઇઝી ટુ રિમેમ્બર છે. પછી 4 ઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તકના 40, 80, 60, 40. અને પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તકના 24. અને એકેન્દ્રિયના 66,132 ભવ કરી શકે છે, વધારે નહીં. 36માંથી 32 પર આવી ગયા. 4 ભવ ઘટાડ્યા ભગવાને. બસ જીવની શક્તિ ઉપર છે, 4 બહુ ઓછા થયા. એમાં જેમ પ્રગતિ છે ને, ગમે એમ તો પ્રગતિની જ વાત છે. આ બધી વિકાસ થતો જાય છે, તો આટલું થયું. એટલે આપણે શેમાં આવ્યા? પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તક મનુષ્યો એમાં જ આવી ગયા ને. એટલે એક શ્વાસમાં 24 બહુ કરી નાખે તે. હવે એકેન્દ્રિયની સંખ્યાની વધારે સ્પષ્ટતા કરે છે. મને હતું જ કે બીજા ક્યાં જાય, રહી જાય ને, વનસ્પતિ કાંઈ વગેરે રહી જાય છે. ચાલો ગાથા 125મી.
ઉડવી દગા ગણી મારુદ સહારણ થૂલ સુહુમ પત્તેયા એ દેસુ અપૂર્ણે સૂય એક એક કે બારમ ખમ છક્કમ. સ્થૂલ અને સૂક્ષ્મ બંને પ્રકારના પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય અને સાધારણ અને પ્રત્યેક વનસ્પતિકાય, આ 11 પ્રકાર થયા. એ લબ્ધિ અપર્યાપ્તક એના હરેક વખતે 6012 ભેદ થાય છે. દરેકના 6012 એટલે આ 11 ગુણ્યા 6012 કરાવશે આપણને, ચોક્કસ કરાવે. ફરીથી સ્થૂલ અને સૂક્ષ્મ પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં 2 લીધા, પ્રત્યેક અને સાધારણ. સાધારણ એટલે પ્રતિષ્ઠિત વનસ્પતિ કે જે નિત્ય નિગોદની જેમ, કંદમૂળની જેમ એમાં રહેલા જ છે. સાધારણ જીવો, સાધારણ શરીર બધું શેર કરે છે એટલે એ બધા જીવો છે. અને અહીંયા જે પ્રત્યેક કીધા એટલે એક એક જીવ છે. શાકભાજી વગેરેમાં એક એક જીવ કહીએ છીએ અને વૃક્ષ વગેરેમાં 5 અંગ કહેવાય, 5એયમાં એક એક જીવ છે. અને આ જે પ્રતિષ્ઠિત કીધા એટલે બાદર, નિગોદ, સૂક્ષ્મ નિગોદ, લીલ, ફૂગ, શેવાળ એવા અનંતકાય જીવો જે કોઈ બધા છે તે પ્રતિષ્ઠિત વનસ્પતિ. કંદમૂળ ઉપરથી યાદ રાખવાનું, નિગોદ ઉપરથી, એ પ્રતિષ્ઠિત અને પેલી અપ્રતિષ્ઠિત. એટલે 4 ને 2 6 એ થયા, પણ 5ની બદલે વનસ્પતિકાયના 2 ભેદ ગણ્યા એટલે 6 ભેદ. એના સૂક્ષ્મ અને બાદર ગણ્યા એટલે 6 ગુણ્યા 2 12 થયા. તો એમાંથી બાકી શું રહી ગયું? વનસ્પતિકાયનું 5ની બદલે 6 ગણ્યા તો પણ 12 થાય. એક સાથે લઈ લીધું વનસ્પતિકાય એઝ એ હોલ, બંનેને એક સરખું લાગુ પડે એટલે. તો કે એ બધાના 6012 એટલે સરવાળો થઈ ગયો ને, આપણે 66,132 થઈ ગયા. 6012 ગુણ્યા 6 કરવાના છે, સહેલું છે. ફરીથી સ્થૂલ પૃથ્વી, સૂક્ષ્મ પૃથ્વી, સ્થૂલ જળ, સૂક્ષ્મ જળ, સ્થૂલ અગ્નિ, સૂક્ષ્મ અગ્નિ, સ્થૂલ વાયુ, સૂક્ષ્મ વાયુ, સ્થૂલ સાધારણ, સૂક્ષ્મ સાધારણ અને પ્રત્યેક વનસ્પતિ. આ 11 પ્રકારના લબ્ધિ અપર્યાપ્તકમાં દરેકના 6012 ભાવ હોય છે. એટલે એનો ગુણાકાર કરવાનો છે એટલે ઉત્કૃષ્ટ પ્રમાણ 66,132 થાય. કરેલું છે, થાય જ અને મોઢે થઈ જાય એવું છે. હવે કોણ બાકી રહી ગયા? આ બધા જીવો પૂરા થઈ ગયા. તો કે કેવલી સમુદ્ઘાત કરે એ જીવો ક્યાં જાય? સમુદ્ઘાત વખતની અવસ્થામાં એ જીવની શું પોઝિશન છે? એને અપર્યાપ્ત કેવા પડે? આવે છે ગાથા 126મી, એટલે લઈએ છીએ. પજ્જત શરીરસ્ય પજ્જત દુયસ્સ કાય જોગસ્સ જોગિસ્સ અપૂર્ણત્તમ અપૂર્ણ જોગો તીર્ણ દીઠમ. એટલા માટે હવે લઈએ છીએ કે જે સહયોગી કેવલી છે એનું શરીર પૂર્ણ છે, મનુષ્ય છે, સંગની મનુષ્ય છે. પર્યાપ્તિ નામ કર્મનો ઉદય પણ છે અને વર્તી રહ્યો છે. બધી 6 પર્યાપ્તિ છે. કાય યોગ શરીર પણ છે, સદેહ છે, સહયોગી જીન છે. તો અપર્યાપ્તા કેવી રીતે કહેવાય? એટલે એનું કારણ બતાવે છે આ ગાથામાં કે યોગનું પૂર્ણપણું નથી. સહયોગ છે ને યોગનું પૂર્ણપણું કેમ નથી? તો કે કેવલી સમુદ્ઘાત કરે છે તે કેવલી ભગવાન ક્યાં જાય? એને તે વખતે યોગ પૂરેપૂરા ન કહેવાય. એની વાત આવે છે. જ્યારે સમુદ્ઘાત કરે છે 8 સમયમાં બાજી સંકેલાઈ જાય છે. 4 સમય જવાના, લોક પ્રમાણમાં 4 આવવાના. એમાં પહેલે સમયે દંડ કરે, પછી બીજો અને ત્રીજો કપાટ અને પ્રતર કરે. એ 2 અને ત્રીજો એ 2 સમય એવા છે. કેટલીક વખત ચોથો પણ લે છે, કેટલીક વખત નથી લેતા. આમાં ચોથો લખ્યો છે. કપાટ, પ્રતર, લોકપૂર્ણ 3 લીધા છે. દંડ સિવાયના 3 લીધા છે. મોટે ભાગે કપાટ ને પ્રતર આવે. તો કે એ સમુદ્ઘાત અવસ્થાના જે આ 3 સ્ટેજ થયા, 8 સમયમાંથી 3 સમય થયા, તેમાં એના યોગ પૂરેપૂરા નથી. એની પાસે કેટલુંક નથી. 6 પર્યાપ્તિ ન કહેવાય. અને 6 બીજા જે મન વચન કાયના 3 યોગ છે એ ન કહેવાય. આપણે 4 મનના, 4 વચનના અને 7 કાય યોગ એવો કંઈક ભાગ પાડ્યો છે. 15 મનોયોગ કહીએ છીએ. મુખ્ય 3 મન વચન કાયા, પછી 4 4 ને 7. તો કે કાયાના 7 યોગ હોય એમાં ઔદારિક મિશ્ર કાય યોગ છે એ આમાં હોતો નથી, અથવા એ એક જ હોય છે. વાંચવા દો બરાબર. कपाट प्रतर लोक पूर्ण तीनों ही समुद्घात अवस्था में योग पूर्ण नहीं है। उनको आगम में गौणता से अपर्याप्त कहा जाता है।
मुख्यतः से अपर्याप्त अवस्था जहाँ पर पाई जाती है ऐसे प्रथम द्वितीय चतुर्थ और आहारक शरीर की अपेक्षा छठा ये 4 ही गुणस्थान है। समझाई गયું? 3 સમુદ્ઘાતનો સમય જે એવો આવે છે કપાટ પ્રતર લોકપૂર્ણ કે તેમાં એને યોગ પૂરેપૂરા નથી. ઔદારિક મિશ્ર કાયયોગ એટલું હોય છે પણ કેટલાક યોગ નથી. 2 યોગ એમાં ખૂટે છે એટલે એને કારણે એ યોગ પૂર્ણ ન હોવાથી પર્યાપ્તિ કહી જાતી નથી. યોગના પ્રકરણમાં અગર તો અધિકારમાં કદાચ વિશેષ આવશે, અત્યારે આટલું જ છે. તો પહેલું, બીજું, ચોથું એ ગુણસ્થાન અને આહારક શરીરની અપેક્ષાએ છઠ્ઠું ગુણસ્થાનક છે એ 4 ગુણસ્થાન છે એ અપર્યાપ્તમાં આવે છે. એટલે કે એમાં લબ્ધિ અપર્યાપ્તક મનુષ્યો જેવા મનુષ્યો યસ હોઈ શકે છે. એ ગુણસ્થાનકની અપેક્ષા છે. આપણે અત્યારે કામનું નથી પણ પર્યાપ્તિમાં ગાથામાં લખ્યું છે એટલે આપણે લેવું પડે, એનું ગુજરાતી લેવું પડે. હવે એની વધારે વિગત આવે છે એટલે ચિંતા નથી કે કેવી રીતે છે, સમજાવે છે આગળ. આટલું પાકું ને કે કેવલી સમુદ્ઘાતમાં જે બધા કેવલી ભગવાન સમુદ્ઘાત કરતા નથી, કરવાના હોતા નથી, પ્રયોજનભૂત નથી. જે કોઈ કરે છે તેમના માટે શું, તો કે તેમના માટે આ સમુદ્ઘાત વખતના 8 સમયમાંથી આ 3 સમયમાં એમની પાસે 2 કાયયોગ નથી. એટલે કે યોગ અપૂર્ણ, અહીંયા તો માત્ર યોગ પૂર્ણ નહીં એટલું જ લખ્યું છે, એટલે સ્પષ્ટતા નથી કરી. પણ આપણને ખબર છે કે એ ન હોય. આત્મપ્રદેશોને મોકલ્યા છે એટલે 15 યોગ ત્યાં ન હોઈ શકે. એટલા માટે એ અધૂરું કહેવાય, એટલે એને અપર્યાપ્ત છે. એટલે કેવલી પ્રભુ કેવલી સમુદ્ઘાતી હોય એનું પણ જ્ઞાન અને એના વિશેની દશા એ પણ બાકાત નહીં. સમૂળછીમ મનુષ્યની વાત લખે, વનસ્પતિકાયની વાત લખે તો કેવલી ભગવાને ને પણ છોડ્યા નથી, એ પણ આવી ગયા કે એટલા સમયમાં એનો હિસાબ તો આપવો જ પડે ને, ક્યાં ગયા. પર્યાપ્ત જ હોય તો કંઈ લખવાની જરૂર નથી, ખાલી કહી દે કે પર્યાપ્ત જ છે બધા. પણ આટલું બધું હોવા છતાં એ પર્યાપ્ત ન કહેવાય, તે સમય પૂરતા અપર્યાપ્ત કહેવાય. જમતા જમતા ઉઠી જઈએ કે વાંચીએ કે લખીએ તો તે સમય પૂરતા આપણે લખી રહ્યા છીએ એમ જ કહેવાય ને, કે વાંચી રહ્યા છે, કે જે કાંઈ કરતા હોય ત્યાં, કે ઊભા થઈ ગયા તો ઊભા થઈ ગયેલા કહેવાય. એ તો કેવું તો પડે જ ને જે હોય ત્યાં. ને જ્ઞાનમાં આવી જાય છે, ઝળકી જાય છે એટલે કેવલી પ્રભુ લખી દે છે. તો આપણા સુધી આવી ગયું તો આપણને નમન કરવાનું મન થાય કે ખરું છે જ્ઞાન તો કોઈને મૂકવાના નથી, કોઈ બાકાત નહીં, કરમ ને શરમ નહીં, એમ નિયમ તે નિયમ, સિદ્ધાંત તે સિદ્ધાંત. 127મી ગાથા છે. લદ્ધિય પૂર્ણમિચ્છે તથ વિવિધિયે ચહુત છઠ્ઠેય નિવત્તિ અપજતી તથ વિશેષે સુપજ્જતી. લબ્ધિ અપર્યાપ્તક જીવો એટલે કે એ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં હોય છે. હવે ગુણસ્થાનક અને અપર્યાપ્તનો સંબંધ કીધો કે પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક એટલે એમાં લબ્ધિ અપર્યાપ્તક જીવો આવે. લબ્ધિ અપર્યાપ્તક જીવોને ગુણસ્થાનની અપેક્ષા એ શેમાં મુકાય? પહેલામાં. હવે સમૂળછીમ જીવો તો શેમાં મુકાય? અપર્યાપ્ત જીવો તો મિથ્યાત્વમાં જ આવે ને. નિવૃત્તિ અપર્યાપ્તક પહેલું, બીજું, ચોથું અને છઠ્ઠા ગુણસ્થાનકમાં હોય છે કે જેણે શરૂ કરી દીધી છે પણ પૂરી કરી શકતા નથી. જસ્ટ બીકોઝ આયુષ્ય પૂરું થઈ જાય છે એટલે એ કરી શકતા નથી, તો એને લબ્ધિ અપર્યાપ્તક કીધા. પછી નિવૃત્તિ અપર્યાપ્તક કીધા, ઇન્દ્રિયો છતાં પૂરી કરી શકતા નથી. પછી બીજી બધી પર્યાપ્તિવાળા એ જે છે બધા ગુણસ્થાનકવાળાને 5 6 પર્યાપ્તિ છે આપણે બધા. એટલે કે આ પર્યાપ્તિ 4 અને બીજા 4 અને શેષ બધા સભી ગુણસ્થાનમાં મળી જાય છે. એટલે બાદ કયા કર્યા? પહેલું, બીજું, ચોથું અને છઠ્ઠું. ને છઠ્ઠામાં પણ આહારક શરીરધારી થાય છે પ્રમત્ત સંયત, એ અપેક્ષાથી કીધું છે. છઠ્ઠા ગુણસ્થાનવર્તી પ્રમત્ત મુનિને કે હોઈ શકે નહીં, આ કહેવાનું હોય નહીં, પણ એ આહારક શરીર એ પણ લબ્ધિ પ્રગટાવે છે, શરીર પૂતળું બહાર કરે છે અને જઈ આવે છે. અંતર મુહૂર્તમાં જ બધું બની જાય છે, તેમ છતાં એટલો સમય એ બહાર તે બહાર, એટલા માટે એમને પણ લીધેલા છે અને એ ત્યાં નિવૃત્તિ અપર્યાપ્ત કહી દીધા છે. જેમ કેવલી સમુદ્ઘાતવાળાને લીધા તેમ આહારક શરીરની લબ્ધિવાળાને પણ લઈ લીધા છે. એટલે છઠ્ઠા ગુણસ્થાનક વર્તી હોય જે કુનકુન ભગવાન ગયા હતા તે. એટલે જે કોઈ લબ્ધિ ફોરવે અને છઠ્ઠું ગુણસ્થાનક હોય તો પ્રમત્ત છે એનું નામ. તો કે એ પ્રમત્ત એટલા માટે જ હશે
અને તેને પણ આમાં લઈ લીધા કે એ તે સમય પૂરતા અપર્યાપ્ત કહેવાય. નીચે આવી જાય છે કે આહારક મિશ્ર યોગની અપેક્ષાથી કહેવામાં આવે છે. ચ શબ્દથી સહયોગી કેવલીને પણ આમાં લઈ લીધા છે. આપણે તો વાત થઈ ગઈ બધી. હવે 128મી ગાથા. હેઠી મચ્છ પુઢવીણમ જોઈ સીવણ ભવ ન સૌવ ઇથિણમ પુણ્યદરેણ હિ सम्मो हण सासणो नारया पुण्य डबल ऋण. આ 128મી ગાથા છેલ્લી ગાથા છે આ અધિકારની, અને અહીંયા આપણે પૂરું કરીશું. હવે આ સમ્યક દર્શન થઈ જાય તો ક્યાં ક્યાં હોય ને ક્યાં ક્યાં ન હોય તે અપેક્ષાએ વાત લખી છે. અપર્યાપ્ત હોય કે નહીં એની જવાબ આવે છે કે બીજાથી 7મી નરક એટલે કુલ 6 નરક, પહેલી સિવાયની 6 નરક, 2 થી 7 નરક, જ્યોતિષદેવ, વ્યંતરદેવ અને ભવનવાસી દેવ અને સંપૂર્ણ સ્ત્રીયા એટલે દેવી કે નહીં એ ક્વેશ્ચન માર્ક. સંપૂર્ણ સ્ત્રીયા એટલે પછી 14 રાજલોકમાં જે પણ સ્ત્રી પર્યાય કહેવાય એમાં દેવી આવી જાય, અને જો મનુષ્યની જ વાત હોય તો મનુષ્યાણીને જ લાગુ પડે. અપર્યાપ્ત અવસ્થામાં સમ્યક્ત્વ થતું નથી. એટલે આટલા બધાને અપર્યાપ્ત, આટલાને એટલે બીજાને થાય એમ જ થયો ને અર્થ. અને શ્વાસાદન સમ્યક દૃષ્ટિ અપર્યાપ્ત નારકી હોઈ શકે નહીં. હવે એનો ભાવાર્થ સમજાય છે વધારે કહ્યું એટલે કે સમ્યક્ત્વ સહિત કોઈ જીવ મરણ કરે છે તો એ 2 થી 7 એટલે કે 6 નરકમાં, જ્યોતિષકાયના દેવમાં, વ્યંતર દેવમાં, ભવનવાસી દેવમાં અને સમગ્ર રીતે સ્ત્રીમાં ઉત્પન્ન થતો નથી. એટલે કે જો આગલા ભવમાં સંકિત લીધું હોય તો આટલા અવતાર કે ભવમાં એ હોઈ શકતા નથી, જતા નથી. એટલે ઇમિડિયેટ લાઈફ બર્થ હોય એ જતા નથી. પછી તો જઈ શકે, વચ્ચે ગેપ આવે ને જાય એ જુદી વાત છે, પણ પછી તરત જ ન હોઈ શકે. ફરીથી કોને તો કે જો સમ્યક દૃષ્ટિ જીવ હોય તે તો કે મરણ કરે છે, મરણ તો આવવાનું છે ગમે તેને, તો કે એ જ્યાંથી પણ હોય ત્યાંથી, એટલે પહેલી નરકમાં હોઈ શકે કે જઈ શકે જે હોય તે, પણ બીજીથી 7મી નરક સુધીમાં ન જઈ શકે. સમ્યક દૃષ્ટિ છે તે પછી પેલી નરકે જઈ શકે એ જોવાનું છે. જ્યોતિષિકાયના દેવમાં નહીં, વ્યંતરકાયના દેવમાં નહીં, ભવનવાસી દેવમાં પણ જતા નથી. એટલે હલકા દેવમાં જતા નથી, વૈમાનિક દેવમાં જાય છે. અને સમગ્ર સ્ત્રીઓમાં ઉત્પન્ન થતા નથી. એનો અર્થ જે કરીએ તે કે મનુષ્યો થઈ શકતા નથી, કે પછી તિર્યંચાણી પણ ન થઈ શકે, ગાય વગેરે, કે નારી જાતિ ન થઈ શકે. એ શું છે કેવું નથી. મોટે ભાગે તો સ્ત્રી એટલે મનુષ્ય ગતિની જ વાત હશે, પણ ખબર પડતી નથી. આમાં સમગ્ર સ્ત્રી લખ્યું છે એ ખબર પડતી નથી. અને સાસ્વાદન સમ્યક દૃષ્ટિ મરીને નરકમાં જતા નથી. સાસ્વાદન એટલે સમ્યક દર્શન હતું પણ એકવાર પડી ગયા, એટલે કે પતિ જ છે પણ એકવાર સ્વાદ ચાખ્યો છે એટલે સાસ્વાદન સમકિત છે, એ પણ મરીને નરકમાં જતા નથી. બીજા છે સાસ્વાદન પડી ગયેલા નરકમાં જતા, બીજા પેલી નરકે જઈ શકે છે સમ્યક દર્શન હોય તેમ છતાં. સૈનિક મહારાજાને, શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે જાણીએ છીએ દૃષ્ટાંત બધા. 7મીની ત્રીજી ને ત્રીજીની પેલી નરક થઈ જાય એ આ સિદ્ધાંત લાગુ પડે છે. અહીંયા આ ગાથા પૂરી થઈ જાય છે અને આપણે પણ પર્યાપ્તિ પ્રરૂપણા પૂરી કરીએ છીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.